નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજની આ ઇમોશનલ કહાની સાંભળ્યા પછી તમારું હૃદય કંપી જશે અને તમારી આંખો પણ જરૂર ભીની થઈ જશે। તો મારી સૌને વિનંતી છે કે તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી આ સ્ટોરી અંત સુધી જરૂરથી સાંભળજો। ગુજરાત સૌરાષ્ટ્રના આટકોટ શહેરના એક નાનકડા ગામડામાં નવીનભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને લઈને આટકોટ શહેરમાં કામની શોધમાં રહેવા લાગ્યા। નવીનભાઈ ઉંમરમાં તો હજુ યુવાન જ હતા, પરંતુ ઘરની ગરીબાઈ અને પરિવારની લાચારીએ એમના શોખ અને ઈચ્છાઓની બલી ચડાવી દીધી હતી। નાની ઉંમરમાં જ એમના બાપુજી મૃત્યુ પામ્યા હતા। ઘરમાં નાની બે બહેનો હતી। બાપુજીના અવસાનના લીધે બધી જ જવાબદારી નવીનભાઈના ખંભા પર આવી ગઈ હતી। નાનપણથી જ નવીન મહેનતુ અને ઈમાનદાર હતો। પોતાના જ ગામમાં રહીને મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવી બાપુજીની જવાબદારીઓને પૂરી કરતો હતો। નવીન અને એના બા બીજાને ત્યાં કાળી મજૂરી કરી પોતાની ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા સતત કામ કરતા હતા। બંને મા દીકરાએ દિવસ રાત એક કરી પોતાની બંને બહેનોના લગ્ન કરાવ્યા। બંને બહેનો રાજી ખુશીથી પોતાના સાસરે ચાલી ગઈ। હવે ઘરમાં ફક્ત નવીન અને એની બા જ વધ્યા હતા। નવીનના બાને ટીબીની બીમારી હતી। હવે એમની તબિયત વારે વારે બગડતી જતી હતી। બાની ચિંતામાં રહેતો નવીન એમને સાજા કરવા માટે નવા નવા ઉપાયો અને ડૉક્ટરોની સલાહ લઈ નાના મોટા બધા જ કામ કરી લેતો હતો। ઘણા પ્રયત્નો કરવા છતાં પણ પોતાની બાને બચાવી ન શક્યો। હવે નવીને બા અને બાપુજીની બંનેની છત્રછાયા ગુમાવી દીધી હતી। એક દિવસ નવીનના મોટા શેઠ એના ગામ કામકાજ જોવા માટે આવ્યા। નવીનને કામ કરતા જોઈ એને લાગ્યું કે આ માણસ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક છે। એણે નવીનને એમની પાસે બોલાવ્યો અને કહ્યું કે સાંભળ, તું મારા કારખાનામાં કામ કરીશ, તને ત્યાં સારો પગાર પણ મળી જશે અને મને એક પ્રામાણિક માણસ। નવીન થોડીવાર વિચારમાં પડી ગયો, કારણ કે વર્ષોથી રહેતા આ ગામને છોડી જવામાં એને કંઈ ખાસ રસ ન હતો, પરંતુ હવે આ ગામમાં રહેવાનો પણ કોઈ મતલબ ન હતો। અંતે નવીને મોટા શેઠ સાથે શહેર જઈ એમના કારખાનામાં નોકરી કરવાનું નક્કી કર્યું। નવીન એનું ગામ અને તેના બા બાપુજીએ બનાવેલું એનું ઘર છોડી શહેર જવા નીકળ્યો। રસ્તામાં એને હજુ એના બાપુજીના પરસેવાથી બનાવેલ ઘરની યાદ આવતી હતી, પરંતુ હવે એ ઘરમાં એનું એકલાપણું એને ખાઈ રહ્યું હતું। નવીન શહેરમાં આવી નવી જગ્યાએ નવું કામ શરૂ કર્યું। દિવસો વીતતા ગયા અને એના શેઠ નવીનને ખૂબ સારી રીતે રાખતા હતા। એક દિવસ નવીનના શેઠે નવીનના લગ્ન સરિતા નામની એક યુવતી સાથે કરાવ્યા। હવે તો બંને પતિ પત્ની એકબીજાને સહકાર આપી આગળ વધવા માટે પ્રયત્નો કરવા લાગ્યા। સમયનું ચક્ર ક્યારે ફરે છે કોને ખબર। નવીનની આ મહેનત એક દિવસ રંગ લાવી। એ જે કંપનીમાં એક મામૂલી નોકર તરીકે આવ્યો હતો, એ જ કંપનીમાં એને મેનેજર તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો। આ ગરીબ ઘરનો છોકરો એક દિવસ આવડી મોટી કંપનીનો મેનેજર બની જશે એવી ક્યાં કોઈને ખબર હતી। બંને બહેનો પણ ભાઈની પ્રગતિ જોઈને અત્યંત ખુશ થઈ। એ સમયમાં રોજ મજૂરીએ જતો નવીન આજે એક મોટી કંપનીનો મેનેજર થયો હતો। સમયને બદલાતા વાર નથી લાગતી। અંતે એક દિવસ નવીનમાંથી નવીનભાઈ થવામાં સફળ થયા। લગ્નના 5મે વર્ષે નવીનભાઈને ઘરે પારણું બંધાયું। એના ઘરે લક્ષ્મી પધાર્યા। નવીનભાઈની દીકરી આશા જાણે એમના માટે કુબેરનો ભંડાર લઈને આવી હોય એવી રીતે નવીનભાઈની પ્રગતિએ ઘણી મોટી દોટ મૂકી। હવે બીજાને ત્યાં મેનેજરની નોકરી કરતા નવીનભાઈ આજે આશા ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપનીના માલિક બની ગયા હતા। એમની લાડકી આશા ભણવામાં ખૂબ જ હોશિયાર અને સ્વભાવે ચુલબુલી હતી। આશા નવીનભાઈની એટલી બધી લાડકી હતી કે નવીનભાઈના પત્ની અવારનવાર કહેતા કે તમે તમારા લાડથી આશાને બહુ બગાડી છે, પરંતુ જ્યારે તમારી આ કાળજા કેરી દીકરી સાસરે જશે ને, ત્યારે તમને તમારો જીવ નીકળી ગયો હોય એવું લાગશે।
નવીનભાઈ કહેતા કે દીકરી તો પારકું ધન છે, પરંતુ હું મારી દીકરીને મારાથી દૂર ક્યાંય નહીં જવા દઉં. થોડા વર્ષો વીત્યા પછી આશા યુવાન થઈ. ઉંમરની સાથે નવીનભાઈ અને એમના પત્ની આશા માટે કોઈ યોગ્ય યુવકની પસંદગી માટે શોધખોળ શરૂ કરી દીધી. હવે આશાનો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો, એટલે એક બાપ હોવાને નાતે અને જવાબદારી નિભાવતા એની દીકરીને કહ્યું કે બેટા આશા, અહીં આવતો, મારે તારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. જો બેટા, હવે તારો અભ્યાસ પણ પૂરો થઈ ચૂક્યો છે, તો હું અને તારી બા એવું ઈચ્છે છે કે હજુ અમારી હાજરી છે ત્યાં સુધીમાં કોઈ સારો છોકરો શોધી તને ધામધૂમથી પરણાવી દઈએ. આ સાંભળતા જ આશા ગુસ્સે થઈ ગઈ અને બોલી કે બાપુજી, શું હું તમને બોજ લાગુ છું કે તમે મને પરણાવવા માગો છો? નવીનભાઈ હસીને બોલ્યા કે અરે મારી નટખટ, એક પિતાજી માટે ક્યારેય એનો કાળજાનો કટકો બોજ હોય ખરો? બસ આ તો દુનિયાનો રિવાજ છે કે દીકરીને ગમે તેટલા લાડકોડથી મોટી કરો, પરંતુ અંતે તો સાસરે તો વળાવવી જ પડે. બાપ દીકરીની આ વાતચીતમાં બાપુજીની ચિંતા અને દીકરીની બાપને છોડીને જવાની ચિંતા દેખાતી હતી. નવીનભાઈએ કહ્યું કે બેટા, જો તને તારા ઓળખાણમાં પણ કોઈ યુવક ગમતો હોય તો મને ખુશીથી કહેજે. તારી ખુશીમાં જ અમારી ખુશી છે. ત્યારે આશા બોલી કે બાપુજી, તમે તો મારા ભગવાન છો. ભલા ભગવાન કોઈ ખોટો નિર્ણય લે ખરા? હંમેશા રમૂજી મિજાજમાં રહેતી આશા અચાનક આ વાત સાંભળી એની મજાક મસ્તી છોડી રહેવા લાગી. નવીનભાઈને આ જોઈ મનમાં અફસોસ થયો કે એમણે આશા પાસે ખોટા સમયે વાત મૂકી દીધી છે. આશાને શાંત જોઈને નવીનભાઈએ કહ્યું કે આશા, તું આમ ચૂપ ના રહે. હું એક બાપ તરીકે મારી જવાબદારી નિભાવી રહ્યો છું, પરંતુ જ્યાં સુધી તારી ઈચ્છા ન હોય ત્યાં સુધી આપણે કંઈ કરીશું નહીં. પરંતુ મને મારી એ ચુલબુલી આશા પાછી આપી દે. આ સાંભળતા જ નવીનભાઈની લાડકી સ્મિત કરતાં બોલી કે બાપુજી, તમે કંઈ પણ કરો, પરંતુ હું તમને અને મારી બાને છોડીને ક્યાંય જવાની નથી. નવીનભાઈએ આશાના માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા, મારું ચાલે ને તો હું એક મિનિટ પણ તને મારી આંખથી દૂર ના જવા દઉં. બાપ દીકરીનો આવો પ્રેમ જોઈને આશાની બાની આંખમાં પણ આંસુ આવી ગયા. એ મનમાં વિચારવા લાગ્યા કે જે દિવસે આશા આ ઘરમાંથી વિદાય લેશે ત્યારે એના બાપુજીનું શું થશે. એક વર્ષ પછી આશાના બાપુજીએ આશા માટે એક સારો યુવક શોધી એના લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે આશા આ કડવી વાસ્તવિકતાથી વાકેફ હતી કે એકના એક દિવસ તો એને એના બાપુજીને છોડીને કોઈ બીજા ઘરે જવું જ પડશે. પરંતુ કહેવાય છે ને કે પિતાજી એક એવી વ્યક્તિ હોય છે જેના પગરખાંથી પણ એની દીકરીને લગાવ હોય છે. આશા માટે નવીનભાઈએ જે યુવકને પસંદ કર્યો હતો તે ખૂબ જ પૈસાદાર કુટુંબનો દીકરો હતો. આ યુવક વિદેશમાં કોઈ સારી કંપનીમાં નોકરી કરતો હતો. એક બાપ એની દીકરી માટે હંમેશા એને શ્રેષ્ઠ જિંદગી અને શ્રેષ્ઠ જીવનસાથી મળે એવી પ્રાર્થના કરતા હોય છે. આશાનો સંબંધ જે પરિવારમાં કરવામાં આવ્યો હતો એ પરિવાર સ્વભાવે થોડો તીખો અને અહંકારી હતો. નવીનભાઈને આ વસ્તુની જાણ થઈ, પરંતુ હવે એની લાડકીને આ યુવક ઘણો પસંદ હતો. એટલા માટે દીકરીની ખુશી માટે એણે આ બધું સહન કરી આશાના લગ્ન વૃષભ સાથે કરાવવાનું નક્કી કર્યું. આશાના લગ્ન લેવામાં આવ્યા. આશાના સાસરિયાવાળા લોકોએ નવીનભાઈ પાસે અમુક શરતો મૂકી. તેઓએ નવીનભાઈને કહ્યું કે જો તમારે તમારી આશાને મારા દીકરા સાથે પરણાવી હોય તો અમારા દીકરાના નામે તમારી સંપત્તિ કરી દેવી પડશે. ત્યારે નવીનભાઈ બોલ્યા કે વેવાઈ, આ સંપત્તિ મેં મારી આખી જિંદગી ખર્ચીને ઊભી કરી છે, અને તમે તો મારી દીકરીના થનાર સસરા છો, અને મારા ઘરની દીકરી કાલે તમારા ઘરની વહુ બનશે. ત્યારે વૃષભના બાપુજી બોલ્યા કે એ બધું અમે નથી જાણતા. જો તમે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવવા માગતા હોય તો અમારી આ શરત માનવી પડશે. નવીનભાઈ મનમાં ને મનમાં વિચાર કરતા હતા કે પોતે ખૂબ મહેનત કરીને આ સંપત્તિ ઊભી કરી છે અને પોતાના બાપુજીના પરસેવાની મહેનતથી પોતાને મજબૂત કર્યા છે, અને પલવારમાં આ બધું બીજાને કેમ આપી દેવું. એક બાજુ પરસેવાથી ઊભી કરેલી આ સંપત્તિની સુગંધ અને બીજી બાજુ
ખડખડાટ હસતી એની લાડકીની ખુશી. અંતે નવીનભાઈએ પોતાની દીકરી માટે વર્ષોથી ભેગી કરેલી એની મૂડી એના થનાર જમાઈના નામે કરવાનું નક્કી કર્યું. એમણે વિચાર્યું કે એમની પાસે જે કંઈ પણ છે એ એની દીકરીની ખુશીથી વધારે તો નથી જ. નવીનભાઈએ સામેવાળાની શરત માની પોતાની દીકરીની ખુશીનો સોદો કર્યો હોય એવું લાગતું હતું, પરંતુ આશાની ખુશી જોઈ એને સંપત્તિ છોડવાનો કોઈ અફસોસ ન હતો. એણે ઘરે આવીને એમના પત્નીને આ વાત કરી. આ વાત સાંભળતા જ નવીનભાઈના પત્ની ત્યાં ને ત્યાં બેસી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ લોકો એટલા સધર હોવા છતાં આટલા લાલચુ કેમ છે? શું આપણે આપણી આશાને કોઈ ખોટા ઘરમાં તો નથી આપી રહ્યા ને? ત્યારે નવીનભાઈ બોલ્યા કે ના ના, આપણે આશાને જે ઘરે આપી છે એ ઘર આપણા શહેરનું સૌથી સદ્ધર અને પ્રખ્યાત પરિવાર છે. હું સમજી શકું છું કે તું એક મા છે, પરંતુ આપણી દીકરીની ખુશી માટે આપણે શું એક આવું નાનું બલિદાન ના આપી શકીએ? નવીનભાઈના પત્નીનું મન માનતું ન હતું, પરંતુ નવીનભાઈની વાતનું માન રાખી એમણે નવીનભાઈને હિંમત આપી. કંઈ વાંધો નહીં, આપણી દીકરીથી વિશેષ આપણા માટે આ દુનિયામાં બીજું કંઈ નથી. આપણે ધામધૂમથી આશાના લગ્ન કરીશું. લગ્નને બસ થોડા જ દિવસો બાકી હતા. હવે આશાનો આ ઘરમાં રહેવાનો સમય રેતીની જેમ સરકતો જતો હતો. નવીનભાઈ એક દિવસ પણ આશાને છોડીને ક્યાંય જવાનું પસંદ નહોતા કરતા. આ બધી વાતથી અજાણ આશા પોતાના બાપુજીને પોતાના લગ્ન માટે બેચેન જોઈ પૂછ્યું કે બાપુજી, તમે કેમ કંઈ બોલતા નથી? શું તમારા મનમાં કંઈ ચિંતા છે? શું થઈ ગયું છે તમને? આમ તો નવીનભાઈ અને આશાનો સંબંધ એવો હતો કે બાપ દીકરી એકબીજાને નાની મોટી બધી જ વાતો કહેતા હતા, પરંતુ નવીનભાઈ આ વાત કહી આશાને નિરાશ કરવા નહોતા માગતા અને એમને એ પણ ડર હતો કે સ્વાભિમાની એમની દીકરી આ વાત સાંભળતા જ પોતાના બાપુજી માટે આ સંબંધ તોડી નાખશે. થોડા દિવસો વીત્યા પછી આખરે એ દિવસ આવી ગયો જ્યારે નવીનભાઈને તેના કાળજા કેરા કટકાને બીજાના હાથમાં સોંપવાનો સમય આવી ગયો. ખૂબ જ ધામધૂમથી લગ્નની તૈયારીઓ કરવામાં આવી. આશાને ગમતી બધી જ વસ્તુને લઈને નવીનભાઈ એના લગ્નને 4 ચાંદ લગાવી દીધા. પોતાની નાનકડી એવી આશાને લગ્નના કપડામાં જોઈ નવીનભાઈ થોડીવાર જોતા જ રહી ગયા. એની નજર સામે હજુ તો એ દ્રશ્ય ભૂસાયું નથી કે જ્યારે પોતે કામ પરથી આવતા હતા ત્યારે એની લાડકી આશા દોડતી આવી અને કહેતી કે બાપુજી, તમે મારા માટે શું લાવ્યા? અને આજે એ જ દીકરી લગ્નના દિવસે બાપુજી સામે ચાલીને આવી રહી હતી. સમય તો ઘણો આગળ વહી રહ્યો હતો, પરંતુ મા બાપ માટે એના સંતાન હંમેશા નાના જ રહે છે. આશાના નવીનભાઈ તરફ આવતા એક એક કદમ નવીનભાઈને આશાના બાળપણથી લઈને અત્યાર સુધીની યાદગાર પળોની મીઠી યાદ આવતા હતા. આંખોમાં આંસુ અને મોઢા પર સ્મિત સાથે નવીનભાઈ આશાની પાસે ગયા અને બોલ્યા, કેમ, તે તો કીધું હતું ને કે બાપુજી હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, તો પણ આજે તારા બાપુજીને છોડીને જતી રહીશ? પોતાના બાપુજીની આ વાત સાંભળીને આશાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી અને ભગવાન સ્વરૂપ એના બાપુજીને ભેટીને એ જોર જોરથી રડવા લાગી. બાપુજી, તમારા જેટલું મારું ધ્યાન કોણ રાખશે? નવીનભાઈએ આશાને હસતા મોઢે કહ્યું કે અરે બેટા, હવે હું તારી બધી જ જવાબદારી વૃષભના હાથમાં સોંપી રહ્યો છું અને મને ખાતરી છે કે એ તારું પૂરેપૂરું ધ્યાન રાખશે. બસ એટલું કહી બાપ દીકરીએ માંડવા તરફ પગ માંડ્યા. આશાના મનમાં અનેક પ્રશ્નોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું, પરંતુ એના બાપુજી વધારે ઢીલા ન પડે એટલા માટે પોતે એના વર્તનમાં કોઈ દેખાવા દેવા માગતી ન હતી. શહેરમાં રહેતા બધા વેપારીઓ અને સગા સંબંધીઓને લગ્નમાં આવવાનું આમંત્રણ હતું. પોતાની આખી જિંદગી ખર્ચીને ઊભા કરેલા સંપત્તિમાંથી નવીનભાઈએ એની દીકરીના લગ્ન કરાવ્યા. જે પરિસ્થિતિને વિચારીને નવીનભાઈ અને એના પત્ની બેચેન થઈ જતા હતા, એ સમય આજે એમની સામે આવીને ઊભો હતો. નવીનભાઈને પોતાના કાળજાના કટકાને વિદાય આપવાનો સમય થઈ ગયો હતો. દીકરીથી અલગ થવાની વેદના ફક્ત એક બાપ જ સમજી શકે. પોતાની બધી મહેનત અને
લાડકાઈમાં રાખેલી દીકરીને એક દિવસ કોઈ પારકા હાથમાં સોંપી દેવી એવું કઠણ હૃદય રાખવું ખૂબ જ અઘરું છે. નવીનભાઈ અને આશા બંને એકબીજાના સામે જોઈ શકે એવી હાલતમાં ન હતા, પરંતુ નવીનભાઈ હૃદય કઠણ કરીને આશા પાસે ગયા અને બોલ્યા કે બેટા આશા, તારા બાપુજીએ આપેલા સંસ્કારને જાળવી રાખજે અને તારું ધ્યાન રાખજે. ભગવાન તને તારી બધી જ ખુશીઓ આપી દે અને તારા આવનારા દુઃખો મને આપી દે. બસ આટલું કહી નવીનભાઈએ પોતાની દીકરીને સાસરે વળાવી. આશાએ પોતાનો પગ પિયરિયામાંથી ઉપાડીને સાસરિયામાં ગૃહ પ્રવેશ કર્યો. વૃષભ અને આશાને તો વિદેશમાં જ જવાનું હતું, પરંતુ હજુ તો નવા લગ્ન થયા હતા અને સંબંધીઓને મળવાનું પણ બાકી હતું. એટલા માટે આ બંને પતિ પત્ની 1 મહિનો પોતાના ઘરે રહી ત્યાર પછી વિદેશ જવાના હતા. આશા સાસરે ખૂબ જ ખુશ હતી. એ નવીનભાઈને ફોનમાં કહેતી હતી કે બાપુજી બધા જ સ્વભાવના ખૂબ જ સારા છે, મને તમારી કે મારા બાની કમી મહેસૂસ નથી થવા દેતા. આ વાત સાંભળીને નવીનભાઈના મનને નિરાશ થઈ કે બસ પોતાની દીકરી માટે જ એમણે આ બધું કર્યું છે. આશાના લગ્ન થયા એને 1 મહિનો થઈ ગયો હતો અને નક્કી કર્યા પ્રમાણે બંનેને વિદેશ જવાનું થયું. નવીનભાઈ અને તેના પત્ની આશા અને જમાઈને મળવા માટે એરપોર્ટ પહોંચ્યા. બાપુજીને જોતાં જ આશાના મોઢા પર હરખનો કોઈ પાર ન રહ્યો. એ દોડતી આવી અને બોલી કે બાપુજી, તમે આવવામાં કેમ આટલું બધું મોડું કરી દીધું? ત્યારે નવીનભાઈ બોલ્યા કે આશા, તને તો ખબર છે કે તારી બાને કોઈ પહોંચી શકે ખરું? એ તારા માટે તને ભાવતી બધી જ વાનગીઓ બનાવતી હતી અને કહેતી હતી કે ખબર નહીં હવે આશા આપણને પાછી ક્યારે મળે, એટલા માટે હું અત્યારે જ એને ભાવતું બધું જ જમાડી દઉં. કેમ કે વિદેશમાં સુખ સુવિધાવાળી જિંદગી તો હશે, પરંતુ બાના હાથનો એ સ્વાદ નહીં મળે. આશા બોલી કે હા બાપુજી, સાવ સાચી વાત છે, મારી પાસે બધું જ હશે, પરંતુ તમે બંને નહીં હોય. બસ એટલી વાતચીત કરતા હતા ત્યાં તો આશાની ફ્લાઇટનો સમય થઈ ગયો. ઘરના સભ્યોને વિદાય આપી આશાએ વૃષભ સાથે વિદેશ તરફ જવાનો પહેલો કદમ મૂક્યો. નવીનભાઈના પત્ની સાવ શાંત થઈ ગયા હતા. આશા તરફ જોતા હતા અને બોલ્યા કે ખબર નહીં કેમ આજે મારો જીવ બહુ મૂંઝાય છે. મને એવું લાગે છે કે આશા આપણી પાસે પાછી આવશે કે નહીં. નવીનભાઈ બોલ્યા કે અરે ગાંડી, આપણી દીકરીને એટલું સારું સાસરું મળ્યું છે અને દીકરા જેવો જમાઈ મળ્યો છે, તો પછી આટલી બધી ચિંતા શું કામ કરે છે? થોડો સમય જવા દે ને, આશા ફરી આપણને મળવા આવશે. બસ ત્યારથી આશા વિદેશમાં ગઈ અને શરત પ્રમાણે બધી સંપત્તિ વૃષભના નામે કરી નવીનભાઈ અને તેમના પત્ની એમના ગામ પરત આવ્યા. આશા આ વાતથી પૂરેપૂરી અજાણ હતી. આશા વિદેશ ગઈ એને 4-5 દિવસ થઈ ગયા હતા. નવીનભાઈને આશાની ચિંતા થતી હતી કે દીકરીને ગયા એને ઘણા દિવસો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી એના કોઈ સમાચાર નથી. મનમાં મૂંઝાતા નવીનભાઈએ જમાઈને ફોન લગાવ્યો, પરંતુ ફોન પર કંઈ જવાબ ન મળ્યો. એ વાતને પણ 15 દિવસ થઈ ગયા હતા. ફરી નવીનભાઈએ જમાઈને ફોન કર્યો. ત્યારે વૃષભ બોલ્યો કે હલો, હા બાપુજી બોલો ને, શું કામ હતું? નવીનભાઈ બોલ્યા કે બેટા આશા ક્યાં છે? તમે ગયા એને ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ હજુ સુધી આશાનો એક પણ ફોન આવ્યો નથી. વૃષભે કહ્યું કે બાપુજી, એમાં એવું છે ને કે અમે લોકો શાંતિથી પહોંચી ગયા છીએ, પરંતુ અહીં વિદેશમાં ફરવામાં આશા તમને ફોન કરવાનું ભૂલી ગઈ હશે અને અત્યારે આશા એના કામથી બહાર ગઈ છે. એ આવે એટલે તમારી સાથે વાત કરાવી દઈશ. બસ એટલું કહી વૃષભે ફોન મૂકી દીધો. આ વાત સાંભળી નવીનભાઈના મનને થોડી શાંતિ થઈ. આશાના ફોનની રાહ જોતા નવીનભાઈ ફોનની બાજુમાં જ કલાકો સુધી બેઠા રહ્યા, પરંતુ એને આશાનો એક પણ ફોન ના આવ્યો. આ વાતને 1 મહિનો વીતી ગયો, છતાં પણ કંઈ સમાચાર ન હતા. દિવસો વીતતા ગયા. વૃષભ દર વખતે નવીનભાઈ સાથે થોડી વાત કરી ફોન મૂકી દેતો હતો. પછી તો વૃષભે નવીનભાઈનો ફોન ઉપાડવાનો પણ બંધ કરી દીધો હતો. આશાની ચિંતા નવીનભાઈને કોરી ખાતી હતી. એક દિવસ નવીનભાઈ વૃષભના ઘરે ગયા અને એના માતા પિતાને વાત કરી, પરંતુ આ અહંકારી લોકોએ નવીનભાઈને
કવેણ બોલી ઘરમાંથી કાઢી મૂક્યા. હવે એની પત્નીની જેમ તેને પણ આશાની ચિંતા થવા લાગી હતી. તેમને વિશ્વાસ હતો કે એની આશા એમની જોડે વાત કર્યા વગર રહી જ ન શકે. એક પિતાજીની એના સંતાન પ્રત્યેની આ વેદના બધાને કરુણ કરી દે એવી છે. નવીનભાઈએ ઘરે આવીને એમના પત્નીને બધી વાત કરી અને કહ્યું કે નક્કી કંઈક તો થયું જ છે, નહીતર આપણી આશા આવું ન કરે. દીકરીની ચિંતા કરતાં આ બંને વલોપાત કરવા લાગ્યા. અંતે નવીનભાઈએ નક્કી કર્યું કે પોતે વિદેશમાં જઈ આશાને મળશે. પરંતુ નવીનભાઈ પાસે હવે કોઈ મૂડી પણ ન હતી, કારણ કે એમની પાસે રહેલી બધી જ મૂડી એમણે જમાઈના નામે કરી દીધી હતી. હવે એમની પાસે રહેલું ફક્ત એક મકાન કે જે એના માતા પિતાની છેલ્લી નિશાની હતી. પરંતુ આશા પાસે પહોંચવા માટે નવીનભાઈને ખાસા એવા પૈસાની જરૂર હતી. પોતાની દીકરી પાસે પહોંચવા માટે એના બાપુજીની છેલ્લી નિશાનીની કુરબાની આપી વિદેશ જવાનું નક્કી કર્યું. નવીનભાઈએ પૈસાની વ્યવસ્થા કરી અને વિદેશ પહોંચી ગયા. તેઓ ત્યાં પહોંચી તો ગયા હતા, પરંતુ આશા અને વૃષભ ક્યાં રહે છે, શું કરે છે, એની એમને કંઈ ખબર ન હતી. એક નાનકડા શહેરમાં રહેલા નવીનભાઈને વિદેશનો શું ખ્યાલ હોય? એ આશાને શોધવાનું ક્યાંથી શરૂ કરે એ જ કંઈ સમજાતું ન હતું. એટલામાં નવીનભાઈની બાજુમાં એક ગુજરાતી યુવક આવીને ઊભો રહ્યો અને બોલ્યો કે અંકલ, તમારે ક્યાં જવું છે? પહેલી વાર અહીં આવ્યા છો કે શું? ત્યારે નવીનભાઈએ આ યુવકને પોતાનો સમજી બધી વાત કરી. યુવકે કહ્યું કે અંકલ, આ શહેર તો ખૂબ મોટું છે, છતાં પણ હું તમને તમારી દીકરીને શોધવામાં પૂરી મદદ કરીશ. પરંતુ તમારી પાસે કોઈ એડ્રેસ તો નથી કે જેથી આપણે આશા સુધી પહોંચી શકીએ. નવીનભાઈ પાસે કોઈ માહિતી ન હતી, છતાં પણ એ આશાને શોધવાના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા હતા. એમની પાસે આશા અને વૃષભના લગ્ન વખતની એક તસવીર હતી. એક તસવીરના સહારે એમણે આશાને શોધવાનું નક્કી કર્યું હતું. આશાની ચિંતાએ નવીનભાઈને પાગલ જેવા કરી દીધા હતા. એમ તો નવીનભાઈએ કંઈ ખાસ અભ્યાસ નહોતો કર્યો, છતાં પણ તૂટેલું ફાટેલું અંગ્રેજી બોલી લોકોને સમજાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા. નવીનભાઈ એક પાગલની જેમ પોતાની દીકરીની તસવીર લઈને આસપાસ નીકળતા લોકોને પૂછી રહ્યા હતા, પરંતુ આશાના કોઈ સમાચાર મળતા ન હતા. અંતે આ યુવકે કહ્યું કે અંકલ, આપણે આ તસવીરની મદદથી પોલીસની સહાય લઈ તમારી દીકરીને શોધીએ તો? નવીનભાઈ અને આ યુવક આ બાબતે વાત કરતા જ હતા, ત્યાં તો એમની બાજુમાં સડસડાટ કરતી પોલીસની ગાડી આવી અને ઊભી રહી. આ બંને ભારતીયો અને તેમની આસપાસ એકઠી થયેલી ભીડ જોઈને પોલીસે પૂછપરછ ચાલુ કરી. પૂછપરછ દરમિયાન આ પોલીસ કમિશનરને જાણવા મળ્યું કે એક પિતા પોતાની દીકરીને શોધવા 7 સમંદર પાર કરીને આવ્યો છે. નવીનભાઈનું આ દુઃખ જોઈને પોલીસ પણ એમની મદદ કરવા માટે તૈયાર થઈ ગઈ. નવીનભાઈ પાસે રહેલી નિશાની આ તસવીરના સહારે પોલીસે આશાને શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા. હજુ તો પોલીસ તસવીરને જોઈ રહી છે એટલી જ વારમાં એક યુવકે જણાવ્યું કે વૃષભ જે આશાનો પતિ છે એ યુવક સાથે જ હું નોકરી કરું છું અને આ યુવકને વૃષભના ઘરની પણ ખબર છે. આ માહિતી મળતા જ પોલીસે નવીનભાઈને જાણ કરી. આ વાત સાંભળતા જ નવીનભાઈના જીવમાં જીવ આવ્યો અને એમણે પોલીસને વિનંતી કરી કે બને એટલું જલ્દી એમની દીકરીને મળવા લઈ જાઓ. નવીનભાઈની આંખો બસ આશાની એક ઝલક જોવા માટે આતુર હતી. નવીનભાઈ પોલીસની મદદથી વૃષભના ઘરે પહોંચી ગયા. બેલ વાગ્યો અને નવીનભાઈને બસ એટલી જ રાહ હતી કે મારી લાડકી દરવાજો ખોલશે અને એના વહાલા બાપુજીને ભેટી પડશે. દરવાજો ખુલતા જ નવીનભાઈની સામે નશામાં ધૂત એનો જમાઈ વૃષભ ઊભો હતો. આ જોઈ નવીનભાઈની આંખો ચાર થઈ ગઈ. નશામાં ચકચૂર વૃષભ પોતાને સંભાળી શકે એવી હાલતમાં પણ ન હતો. નવીનભાઈએ આખું ઘર ફંફોડી માર્યું, પરંતુ એને ક્યાંય પોતાની દીકરી આશા ત્યાં જોવા ન મળી. એમણે વૃષભને ઘણીવાર પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે, શું થયું છે એને, પરંતુ વૃષભે કોઈ જવાબ ન આપ્યો. અથાગ પ્રયત્નો કરવા છતાં પણ આશાનો કોઈ પત્તો ના મળ્યો. છેવટે હારી થાકીને નવીનભાઈ ત્યાંને ત્યાં જ બેસી જોરદાર આંસુએ રડવા લાગ્યા. છેવટે
ગમે તેમ કરીને પોતાની જાતને સાંત્વના આપીને ભારે પગે દીકરીના ઘરની બહાર એક બાંકડા પર બેઠા. બાંકડા પર બેઠતાની સાથે જ નજર પડી. નજર સામે એટલું સુંદર મજાનું દ્રશ્ય જેમાં દરિયો હિલોળા લઈ રહ્યો હતો. તેમાં આશાનું બાળપણ તેમની આંખો સામે તરી રહ્યું હતું અને આંખમાંથી બોર જેવડા આંસુ સરી રહ્યા હતા. આ કરુણ દ્રશ્ય બાજુમાં ઊભા એક વૃદ્ધ મહિલા જોઈ રહ્યા હતા. આ મહિલાને એટલું તો જરૂર સમજાઈ ગયું હતું કે નક્કી આ આશાના બાપુજી જ છે. એ વૃદ્ધ મહિલાએ એક અજાણી ભાષામાં લખેલો પત્ર નવીનભાઈના હાથમાં આપ્યો. આ પત્ર ગુજરાતી ભાષામાં લખેલો હતો, પરંતુ નવીનભાઈ તે અક્ષરને સારી રીતે ઓળખતા હતા. તે અક્ષરો તેમના કાળજાના કટકા સમાન દીકરી આશાના લખેલા હતા. તે પત્ર જાણે નવીનભાઈને કંઈક કહી રહ્યો હતો કે બાપુજી, મને નથી ખબર કે આ પત્ર તમારા સુધી પહોંચશે કે નહીં પહોંચે, પરંતુ મેં તમારા આપેલા સંસ્કારોને જાળવી રાખવા મારાથી બનતી બધી જ કોશિશ કરી હતી, પરંતુ અંતે આ બધું સહન કરીને હું થાકી ગઈ હતી. મારું આ દુઃખ હું તમને કહીને વધારે દુઃખી કરવા નહોતી માગતી. તમારી આંખમાં સેવેલા એ સપના કે તમારી આશા વિદેશમાં જઈ એસો આરામની જિંદગી જીવશે, પરંતુ આ સપનાઓ ફક્ત સપના જ રહી ગયા. વૃષભ અને હું અહીં આવી તો ગયા હતા, પરંતુ અહીં આવ્યા પછી મને ખબર પડી કે આ લોકોએ તો આપણી સાથે બહુ મોટું કપટ કર્યું છે. અને વૃષભને નશો કરવાની ખોટી આદત હતી અને નશામાં ધૂત મારા પર ન કરવાના અત્યાચાર કરતો હતો, પરંતુ તમારી માન મર્યાદાને જાળવી રાખવા માટે હું બધું સહન કરતી હતી. છતાં પણ દિવસે ને દિવસે વૃષભનો ત્રાસ વધતો ગયો. અંતે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હોવાને લીધે કોઈને તકલીફ આપ્યા વગર હું મારું જીવન સંકેલી લઉં છું. મને ખબર છે કે તમે અને મારા બા આ વાત સાંભળી આઘાતને લીધે ભાંગી પડશો, પરંતુ પોતાના દિલ પર પથ્થર રાખી મારો આ પત્ર વાંચજો. ન જાણે કેમ માતા પિતા એની લાડકી માટે હંમેશા સુખી અને સમૃદ્ધ પરિવારની ઈચ્છા રાખતા હોય છે, પરંતુ એ આ વાતથી સાવ અજાણ હોય છે કે બહારથી દેખાતી આ સુખ સાહેબીના પ્રકાશ પાછળ હંમેશા અંધારું જ હોય છે. ભગવાન જાણે મારી જેવી કેટલી બધી દીકરીઓને આ સુખ સુવિધાની લાલચ ગળી ગઈ હશે. આટલું સાંભળતા જ નવીનભાઈના પગમાં ચાલતો એ આશાના ખળભળાટ આજે એમને નિસહાય બની ગયેલી એની દીકરીના ડૂસકાનો અવાજ કહી રહ્યો હતો કે બાપુજી, મને બચાવી લો એમ પુકારતો હતો. અંતે બસ એટલું જ કહી કે તમે તમારી જિંદગી દાવ પર લગાવી દીધી બસ મારા શોખ પૂરા કરવામાં, અને તમે દુનિયામાં એક બેસ્ટ ફાધર છો. મને માફ કરજો અને તમારું ધ્યાન રાખજો. લિખિત તમારી આશા. બસ આટલું જ વાંચતા નવીનભાઈના હાથ જાણે બરફ બની ગયા હોય એમ કઠણ થઈ ગયા. થોડી વાર માટે તો એમને કંઈ સમજાતું નહીં કે આ શું બની રહ્યું છે. દીકરીને ગુમાવ્યાનો આ આઘાત નવીનભાઈ સહન ન કરી શક્યા. નવીનભાઈ રડવા લાગ્યા અને બાંકડા પર બેઠા જ પડી ભાંગ્યા. આઘાત એટલો અસહ્ય હતો કે નવીનભાઈને હૃદયનો હુમલો આવી ગયો. દીકરીની આવી અણધારી વિદાય જોઈને નવીનભાઈ પોતાને સંભાળી ન શક્યા. દીકરીની ખુશી માટે કરેલા બધા જ ત્યાગના બદલામાં એમને એમની દીકરીને જ ત્યાગવી પડી. દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરું અપાવવાની લાલચમાં નવીનભાઈએ વાત સાવ ભૂલી ગયા હતા કે કપટી માણસ કોઈ દિવસ કોઈનો સગો હોતો નથી, અને આ વાત એમને પોતાના સંતાનનો જીવ આપ્યા પછી સમજાણી. તો મિત્રો, આ ઇમોશનલ સ્ટોરી તમને પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.